બે દિવસ તો માંજર સોપા છે અને આઈના લોકો તો ત્યાં દરિયા કાંઠે વયા જાહે ને હા બરોબર કોઈ કે બનાવ્યું છે એમ માટીના હંડાઈ આ પંખી ઉડતા હોય ને Airplane. એરપ્લેન ઉડતા હોય અમેરિકા હોધાણો દેશ કદાચ 350-400 વર્ષ પહેલા આપણે કેસરનું એ ફળ ફળ સારું છે સુધારી નથી કેમ છો બધા મજામાં અમે લઈને આવી ગયા છે છબાનો નવો બ્લોગ હું છબા જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ બધા મજામાં ને હું છબા આજે અમારે હંસાબેન જો જમી કરી નવરાત થયા ને અમારે અહીંયા છે તડકો ફૂલ નહીં આજે ગરમી બહુ છે બે દિવસ. આપણે ત્યાંની જેવી 2 દિવસ તમારે ગરમી છે મેં દહીં ખાધું ને તો થોડુંક આમ ખરેડી હું તો ખાતી દહીં એટલે એમાં એવું છે કે કેટલું ટેમ્પરેચર ખબર તમને તાપમાન કેટલું એ પછી ફોન ની મેં ન જોયું હોય 35 ડિગ્રી 35 ડિગ્રી છે બરાબર હા એટલે અહીંયા તો આપણે અહીંયા પ્રમાણે બહુ કે 35 એટલે એમાં હાલો આપણે નીચે જાય નીચે બતાવી જો હંસાબેન છે ને અમારે રસીબેન છે ને ઘર મૂકવા જાઉં છું હા, અમે જો બહાર જઈએ છીએ રસીબેનની ઘરે કે ચાલો નવરાત્રી ત્યાં એકલા છે તને સાબાન જો અમારે આ એલા કરે નહીં મમ્મી એ આવે ને અહીંયા અમે જઈને મેં સાડી લીધી ને તમે લીધું બધું મને જોવા દે. જોઈ લો હાલો મેં મારું લઈ લીધું હા મેં લઈ લીધી હું જાઉં છું વાળ કપાવવા એટલે હંસાબેન હાલો તમને ઉતારો જાઉં હા તો લઈ આવી. હવ એમાં ગણપતિ બાપા હંસાભાઈ મને જો પાણી ટબ બબડાવું કરતો હા હવે મેં છે ને એ તુલસીના માંજર નાખ્યા છે હા હા હવે નાખ્યા છે ઊંધે તો ન ઊંધે. તુલસી વાવ્યા તમે અને હું ઉજ્યું એ કઈ ખબર નહીં દેખાય છે તો દેખાય છે હા તો માંજર મેં સોચ્યા માંજર શું પાસે માંજર નાખ્યા છે હમણાં અત્યારે પાછો ધોમ તડકો છે ને બહુ ધડકો 3 દિવસ જો ને હાવ ઓલું કોરું થઈ આ ટબ અંદર મૂકજો કોક લઈ જાય લે નહીં એટલે કોકને એમ થાય કે કસરું છે એમ કરીને જવા દે એમ અહીં ઓલા હા સુપર વાળા આવે ને ઓલું અપાર્ટમેન્ટ વાળા તે ઈ તો હાચી જ વાત ને એ લોકોને તો ગાર્બેજ જ છું ને બધું ચોખ્ખું રાખવાનું હોય હવે જો અને અહીંયા ઓલા માસી અમારે જો શોભના માસી શું આવ્યું છે કઈ કોંડામાં એને પુદીનો હોય તુલસીનો રોપ નથી કાંઈ ને આપણે રોપડા થાય પછી એક આપી દેજો ના એવી રીતે કુંડામાં વાવી એટલે ફૂદીનો એને પડી ગયો શું કહેતા હતા એક પુદીનો આપણે અહીંયા સોય પોતો છે. ઈ પોતે ખેંચી નાખ્યો આ ઈ તો આ ઓલા સુપર હોય ને ઈ. હા નીચે ખેંચી આ ઓલા ગાર્ડનિંગ વાળા આવે ને એ લોકો નાખ્યો રિપેર હાલે કામ બધું એટલે જો આ બધું અમારે રિપેરિંગ કામ હાલે જો દોડું જો એના પણ રિપેર કામ હાલે બધા એક એક પગ છે બધે સિમેન્ટ સાંધે છે એ બધું રિપેરિંગ કામ હાલે છે તડકો છે ભાઈ બફારો ને મમ્મી 3 દી થાવું જ છે ને હા, એટલે તો અહીંયા ગરમી પડે છે હો. હે અહીંયા ગરમી પડે તો ત્યાં બધે પડે જ. ઠંડી પડે નહીં ઠંડી બહુ પડે પણ આપણે ન્યા જેવી નહીં ને અહીંયા ન્યા અત્યારે ગુજરાતમાં તો 40-45 ડિગ્રી ટેમ્પરેચર છે આપણે એટલું બધું અહીંયા ન જાય કોઈ દે અને કોઈ સહન ન કરીએ છે એટલી બધી ગરમી. હા હા પણ આપણે પડે નહીં એટલી બધી અને કેમ કે અમુક એરિયા પડે અમેરિકાના જે અમુક એરિયા છે ને હા, ત્યાં ટેક્સાસ ને બેક્સાસ ને અને આઈના લોકો તો ત્યાં દરિયા કાંઠે વયા જાહે ને હા એ ખાટલું ઓલું શું કહેવાય એને ખુરશી શેર હોય આમ ઉતારે ઠંડા એને શું કહેવાય ખબર સનબાથ સનબા એટલે સુરત દાદા તડકો લે તો તડકો લીધા કરીને સનબાથ અંગ્રેજી વડે એમ. એટલે ત્યાં મેં જોયું તું લઈ ગયો તો ને દરિયા હા. કાંઠે એક ત્યાં આટલી ગરમી પડે ને એ લોકો રહી ન શકે ને એટલે દરિયા કાંઠે વયા જાય માણા હમાતું નો એટલું હોય ત્યાં બહુ ઓલા જોન સાહેબ આમ પોગી ગયો અહીંયા આમાં રસીબેન રહીને વોર્મન ટાવર હો કેવું ટાવર આમન ટાવર હારમન 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 જ બોલી ને હોર્મન પેલા વોર્મન બોલી ને હારમન ટાવર હા એટલે મને રસીબેન છે ઈ નવરા એટલે હંસાબેન મજા પડશે ત્યારે પછી હમણાં હું આવીશ તે પાછું લેતો જાય હા, ને અત્યારે હું ઘરે હતી તો મેં ગાલ ને તો જાવ તો ઈ હવે ઘરે હોય ને હું બનાવ્યું હંસાબાજે જો આમ રસીબેન ના ઘરે રોકાઈ ગયા છે હા, આજે જો પેલી હું અડદની દાળ છે પછી અડદની દાળ કેમ બે અલગ અલગ એક લસણ વાળી હોય ને એક લસણ વૈયાની છે તમે કઈ ખાઓ હું લસણ વૈયાની અને હું તાર જે ખાઈ હોય તો વાંધો નહીં એમ જ હોય ને તે ખાલો બીજું અને ભીંડાનું શાક છે ભીંડાનું શાક અરે વાહ આ સલાડ છે હમ અને આ સાસ છે સાસ આ કાસરી કાસરી અને આમાં રોટલા કે રોટલી ભાખરી છે ભાખરી અચ્છા સરસ રસીબેન શું કરે રસીબેન વાસણ કરે છે એમાં થઈ ગયા ચાલો માવ થઈ ગયા તે આવાલો શીખવાડ્યું અહીં સ્કૂલમાં જો આવું શીખવાડે અમને નકરું ભણતા શીખવાડ્યું બીજું કઈ શીખવાડ્યું જ નહીં આવો તો જો તો કેટલું સરસ શીખવાડ્યું કોઈ કે બનાવ્યું છે એમ માટીના હંડાઈ મશીનેથી બનાવે એવા જ ના ના મમ્મી આ ઓલું અહીં બસ બધું શીખવાડે આપણે ઓલું માટલા બનાવીને શું કે પોટરી વર્ક ચાલે આમાં જો ખાઈ પીને જો નવરા થઈ ગયા
રસોડું જો એકદમ ચોખ્ખું થઈ ગયું અમારે. થઈ ગયું. હવે કાલની તૈયારી. નક્કી કરે છે કાલ આખો ભીંડો કાલ આખો ભીંડો. આખા રીંગણનો નહીં રીંગણનો ઓળો છે કાલે કાલ રીંગણનો ઓળો છે. હા અંસાબાન શું બનવાનું છે? હવે હું ઘરે જઈને નક્કી કરું. આપણે કાંઈ નક્કી નથી મારે તો. તમારે નથી નક્કી. ફ્રીજમાં જો હું પડ્યું છે. ટીંડોરા લાવો અત્યારે હું. આ ટીંડોરા એમ તો તુરિયા આ પાત્રા ને તુરિયા પાત્રાનું શાક મસ્ત બનાવી હાલો. પાતાના પાન નથી મળતા. મળે છો ક્યાંક? મેં જોયા જ તા વચ્ચે ક્યારેક આવે સીઝનમાં હોય તે આવે છે. હા હવે તો ને તો તુરિયા પાત્રાનું શાક થાય મસ્ત. તમારે નક્કી થઈ ગયું મેનુ? એનું કાલનું મેનુ? હાંજે રીંગણનો ઓળો જીનસીન ભાવે છે ને લંચમાં લઈ જાય તો હા એને મારે છે ફ્રીજમાં જોવાનું. મારે દાળ ભાત મગ ભાત જાજા મગ ભાત કર્યો ને મહિનો થયો આવી મગ ભાત ને દાળ ભાત તમારે જાજા હોય. અમારે બધાને ઘરે અમારે બધાને મગભાત ભાવે. આય અંજો તો ઓલો અમારે દાળ ભાત મગ ભાત દાળ ઢોકળી ને એવું બધું અલગ અલગ હોય. અમારે એમ અલગ હોય. અમાર ઘેર ભાત બધાય ઓછા છે નથી હા ઈ છે. ઓછા છે તમારે. જો અમારે રસીબેન ને આવ્યા ને આમ જો વ્યૂ જો અમે આખું ન્યુયોર્ક દેખાય. ન્યુયોર્ક દેખાય તો અમે ડાઉન ટાઉન છે. આ ડાઉન ટાઉન છે, આ મિડ ટાઉન છે, અમે ન્યૂ જર્સી છે. અને આ જો અમે બિલ્ડિંગમાં રહી. પ્લેન ઉડે છે જો હમ પ્લેન જવું દે. આ પંખી ઉડતા હોય ને એમ એમ plane. પ્લેન ઉડતા હોય. આ બધું એમ નહીં. હમણાં બે દિવસ કેટલો તડકો પડતો હતો. ગરમી એમાં અત્યારે આજે વરસાદ પડી ગયો ને તો બધું શાંત પાડી ગયું. બે દિવસ બહુ ગરમી પડી એટલે આમ કે દેવાય ને અત્યારે જો વરસાદ આવ્યો. વરસાદ પડી ગયો આમ જો બધું ઉપર પવન માંડ્યો આવે. રસ્તામાં ભીના ભીના થઈ ગયા. આ અમેરિકાનું સંશોધન થયું કેટલા વર્ષો ગયા હશે હા, અમેરિકા હોધાણો દેશ કદાચ 350-400 વર્ષ પહેલા. આનો ઇતિહાસ બહુ ઝાઝો નથી અમેરિકાનો. નહીં, આપણે ઇન્ડિયા તો શું કે ભાઈ આપણે પહેલેથી ઇતિહાસ છે કે વર્ષો જૂનું બધું આ તે. પણ પેલા આપણો દેશ પાછળ રહી ગયો આ આગળ આવી ગયો કેમ કે આપણા ઉપર અંગ્રેજો વધારે રાજ કર્યું. પેલા આ લોકોએ અંગ્રેજોએ અંગ્રેજો ઇંગ્લેન્ડ અંગ્રેજો આપણે કહીએ ને ઓલા ઇંગ્લેન્ડ થી એમ. ઈ તો આપણે પહાડીમાં જાય ને સાંભળો છું હું તમને કહું, અમેરિકા ઉપર રાજ કર્યું એને. કાયરા મસ્ત પવન આવે છે અહીંયા હા અહીંયા દીકો આ વર્ષે 250 વર્ષ છે અમેરિકા આઝાદ થયું એને. આઝાદ જોઈએ. એટલે 250 વર્ષ આઝાદીના. અને આપણે ઇન્ડિયાના કેટલા છે? 75 કે 79 વર્ષ છે ને જી તો. હા 75 ઉપર છું. 75 ઉપર છે ને. હા 70. હા. 49 આપણે છે હતા. હા એટલે 75 ઉપર છે ને. એટલે 75 માં આપણે કેટલા ઓલી આગળ વધ્યા? આ લોકોને 250 વર્ષ છે. 250 વર્ષ આઝાદીના છે. પછી આગળ ન હોય દેશ. બાકી ડોલર ઊંચો એવું છે. એમ નહીં, પેલા આ દેશમાં કઈ હતું જ નહીં, ખાલી જમીન હતી. બાકી બધા દેશના આવીને અહીં વસ્યા. બસ અહીંયા બધા દેશના આમ હોય છે. અમેરિકામાં બધા દેશના માણસો હોય છે. તમે એમ કહો છો માસી આપણે હવે ગુજરાત સુરતમાં કે ગમે ત્યાં કયા દેશનો માણસ નથી તું કેતો એક ભૂરિયા નથી હા બાકી બધા ઓલરેડી ના, ના. આફ્રિકન નહીં નથી. કોઈ નથી બેન, બહુ ઓછા ત્યાં. ઓછા. અહીંયા તમે ન્યુયોર્ક, આપણે ન્યુયોર્ક સિટી ગયા હોય ને, બધા દેશના મળે. તમે યુરોપ કયો, અરબ કયો, બધા. ક્યાં આગ લાગી હતી? ત્યાં આગ લાગી હતી. તે ધુવાડો જોયો તો? હા, અહીંયા પબ્લિક કેટલો આમ અંદાજે અહીંયા વસ્તી ગણતરી 33 કરોડ કે 35 કરોડ એવું કાંક છે. ઇન્ડિયા કરતા બહુ ઓછું હા, 5મા ભાગનું. અહીંયા વસ્તાર બહુ ઝાઝો છે. એટલે તો એમ કે અને કે વસ્તી ઓછી. હા, ઇન્ડિયાથી આપણે 4થા ભાગની વસ્તી અને 4 ગણો દેશ. હા. એટલે પર માણસ દીઠ બધી વસ્તુ વધુ મળે વાપરવા તમને, સમજ્યા? એટલે એમ સમજે. અને પહેલેથી સદ્ધર રહ્યો ને થોડોક, એટલે એમ ધીરે ધીરે સદ્ધર. અને આ અમેરિકામાં તો કયા દેશના માણસ ને હોય? બધા દેશોના માણસ હા, આવે છે. એટલે અમેરિકા પહેલા હતું જ નહીં કઈ, ખાલી જમીન હતી અહીંયા, સમજ્યા? વિકાસ પછી બધા લોકો કેમ હવે આપણે ત્યાં થોડાક આવ્યા, બીજે થોડાક આવ્યા, બધા આવીને વસ્યા અને ધીરે ધીરે દેશનો વિકાસ થયો. હવે અહીંયા ના આયા અમારી 5-7 પેઢી થઈ જાય પછી ખબર પડે કે ક્યાં કોનું શું હતું. એવું છે બધું, સમજ્યા? એટલે શરૂઆતમાં ભૂરિયા લોકો આપણે આઈના તો હશે જ ખરા. અહીંનું કોઈ નથી મમ્મી. નતા કોઈ જ આ દેશ સેજલ એમ કહેતી હતી ને કે હું મંદિર લગ્ન કરીને આવી ને કે હું મંદિરે જતી ને કે કોઈ જોવા ન મળતું આપણા વાળું તો કોઈ નહોતું. હા, પછી તો બધું બહુ આવ્યું એમ. પણ આપણા વાળા આજથી 7-8 વર્ષમાં બહુ ક્રેઝ આવ્યો નકર નતો એટલું બધું કાઠિયાવાડી આપણે નહોતું, બાકી ઓલા લોકો બહુ હતા. સરવતિયા હતા. નોકરિયાત ને ઈ બધા હતા. હા, આણંદ સાઈડ થી, અમદાવાદ સાઈડ થી, વડોદરા સાઈડ થી, ઈ બધા પછી આપણે આજુબાજુના ગામડા ખબર સુરતી કહેવાય ને, વલસાડ વાપી વાળા ગામડા, બધાય. ઈ બધા અહીંયા આવી ગયા. પણ આપણે કાઠિયાવાડી કોઈ દી પબ્લિક નહોતી પણ નીકળી. એમાં એવું હતું કે આપણે ધંધા હતા ને એટલે કોઈ મેકતું ન
જો હવે તમને શીખવાડું ન્યુયોર્કમાં અમુક અમુક વિસ્તારના નામ કેમ પડે. જો આ ઓલું દેખાડું છે ને હું? લાલ લાઈટ હા એ ડાઉન ટાઉન છે. ડાઉન ડાઉન ટાઉન. ડાઉન ટાઉન અને લાલ લાઈટ થાય ને શું છે ખબર? વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આ વર્લ્ડ છે વર્લ્ડ વર્લ્ડ સેન્ટર વર્લ્ડર નહીં, વર્લ્ડ ટ્રેડ સેન્ટર વર્લ્ડ ટ્રેડ સેન્ટર. વર્લ્ડ ટ્રેડ સેન્ટર હા ત્યાં પ્લેન પડ્યું હા બસ ઈવડું એ ડાઉન ટાઉન છે. જોવા ગયા હતા એ બસ એ. અને આને કહેવાય મિડ ટાઉન. મિડટાઉન મિડ મિડ ટાઉન મિડ મિડ ટાઉન અને આ ડાઉન ડાઉન ટાઉન. ડાઉન હા મિડ ટાઉન ઓલું શું છું ઈ? કાકા લાઈટ જેવું છું ને? ગ્રીન લાઈટ હા સમજા? એટલે લાઈટ એટલે હું એમ meaning? ખબર નહીં કાકા છે જો લાઈટ એ તો આપણે ન્યૂ જર્સીના જ છે. હા આ ઈ શાર ઈ જર્સી સિટીના બિલ્ડિંગ છે. ઈ અહીંયા સામે સામે સામે. તો જઈ આવી હા બધા આપણે બધા આવે છે તો હા ઈ આમાં ગયા હતા આપણે. સેજલ ને આપણે બધા હા 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 ઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જ ગયા હતા. બેન ને બધા આવ્યા હતા ને જો ને આપણે બધા તમે આવ્યા હતી પહેલી વાર. કાના આ લોકો આખી રાત નાઈટ આખી નાઈટ લાઈટ રાખે તો બિલ લાઈટ બિલ કોને ભોગવવાનું? એ તો જે બિલ્ડિંગ હોય એ બિલ્ડિંગના માલિક ને. એ માણસોને ભોગવવાનું. હા તેવું જ હોય ને. હા એટલે આ એવું કહેવાય કે આપણે આખા ગુજરાતની જેટલી લાઇટ બિલનું બિલ આવે ને એટલું ખાલી એટલું નાનું એવું સિટીનું બિલ આવે છે. પણ જોવો ને ઝગમગે ઝળહળે આખો. એમ તો કહું છું, આ meaning શું કરવા નાઈટ આખી નાઈટ રાખવાનું? સિટીનો મતલબ જ ઈ છે રાખવાનું જ તમારે કમ્પલસરી નિયમ એવા. અને એનાથી શું થાય? હવે માનો કે જો આટલી બિલ્ડિંગો છે એમાંથી જે બિલ્ડિંગની ઓળતી હોય એની વેલ્યુ વધારે નહીં સમજ્યા? અને બધી બિલ્ડિંગ એકબીજાને કોમ્પિટિશન ન કરે કે અમે મોટા અમે ઉષા અમે એવી રીતે સમજે એમ. એટલે અમારે જો અહીંથી સારું છે બાલ્કનીમાં ઊભા ઊભા અમારે રસીબેન ત્યાં જો આખું દેખાય બધું. કેની ના લેતી અમારે કેનીલ ને થા સઠ્ઠોમાં 21 માં આ 24 લઈ ગયા આવે. પણ તે પવન સારો છે બાકી તો બફારો એવો હતો ને સરસ પવન થઈ ગયો. બાફી નાખ્યા બાફી નાખ્યા 3 દી તો બહુ બાફી. ત્યાં જંતીભાઈ જ તે બહાર લઈ ગયા ને એ કે આ તો કે આપણે કે સુરત કરતા આકરો તડકો શીખે. મેં કીધું ઈ તો છે એ કે સુરતમાં તો ઈ કે 40 ડિગ્રી એ ન લાગે એટલું ત્યાં 32-33 લાગે છે એમ. પણ આમ કિરણ ડાયરેક્ટ ડાયરેક્ટ ભાગ એટલે અમારે જો હંસાબાઈ ગયા હવે ઘરે. આમ ગયા ને તે હંસાબાઈને ઉતાવળ કરાવી હાલો હાલો ભાગો ભાગો તો જો થોડુંક એમને બધું મૂકીને ભાઈ ગયા હતા નહીં તો બધું પાછું જો સાફ સુફ કરવાનું. અને હું અત્યારે કેરી લાવો કેરી જ બતાવો આપણે અહીં કેવી મળે છે. ચાલ આપણે કેસરનું એ ફળ ફળ સારું છે સુધારી નથી. જોઈએ કેવી નીકળે સારી નીકળે વધારે લઈ આવશું. એટલે જો આ કેવડું બોક્સ છે? કેટલી કેરી હતી મમ્મી? 309 12 કેરી હતી ને. 12 કેરી કેટલાની ખબર? $15. રેડી? બે ગેમ પેક રાખ્યું તો પાકી જાય. હા એટલે એમ પેક દાબાની ઘોડે દાબાન ગોળે રાખશો. એટલે આમાં બધી અલગ અલગ બહુ ભાતની હતી તાવડિયા લઈને આવ્યો. આપણે લાસ્ટ ટાઈમ આવડિયા જ લાવતા હતા. લાસ્ટ ટાઈમ સારી નીકળી હતી ને આમે જોતા હારી છે એટલે હારી જ લાગશે. એટલે પછી જોઈએ હવે કેવીક નીકળે ને પછી સારી નીકળે ને તો વધારે લેતા આવીશ. એટલે આમ જો ફળ બહુ સરસ છે. આપણે એમ કેસર એવું જ લાગે જોતા તો ને આમ એટલે તો જોતા કેસ હશે એવું જ છે હારી જશે. એવું જ લાગે છે ને. હવે જો હા હવે દૂધનું ગરમ ઠેક હવે ટિફિનની તૈયારી નહીં. હા દૂધ મેળવવું છે ગઈ દૂધ મેળવવું છે. દૂધ મેળવી તે જ દહીં થાય ને એટલે ત્યાં જો બધા ભેગા થઈ ગયા તો બેહવાની મજા આવી ગઈ નહીં ઘડી. હવે બધા જો આજે બહુ ગરમી હતી નાઈ ધોઈને પરસ ગરમી હતી બપોરે ને હાંજ થયું તો તમને ઠંડો પવન માંડ્યો કેવો ઠંડો પવન વરસાદ પડ્યો ને તો બધું ઠંડુ પાડી ગયું. એટલે તો ઠંડો પવન લાગવા માંડ્યો. એટલે આજે તો અમારો દિવસ આવો રહ્યો. આવું બધું સાફ સુફ કરીને દહીં બનાવીને અમારે જો કેંગન મોટર રાખી તો પાણી ભરવા મૂક્યું છે તો પાણી ભરીને સુઈ જવાનું ને એમ મેં પછી કાલ નવો દિવસ નવી શરૂઆત. કાંઈ સારું હાલો આવજો. તમારો દિવસ કેવો રહ્યો અમને કોમેન્ટમાં કહેજો અને અમે તમને અને તમને મળી હવે આવતા વિડીયોમાં. એટલે અમારે વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. અને સબસ્ક્રાઇબ કરજો.
અને હાઈપ કરજો. હાઈપ જો આ રીતે હાઈપ કરવાનો, સાઈડમાં જઈને આ રીતે ક્લિક કરશો એટલે હાઈપ થાય એટલે બધાને જોવા મળશે. ઓકે, સારું, ચલો. બાય.